ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરી રહ્યા છે અને લાસ્ટ કેટલાક વિડીયોઝની અંદર પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરી હતી. હવે આજે પણ આપણે બીજા નવા પેરેગ્રાફ્સ આપણે જોઈશું, તો દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત ધ્યાનથી સમજજો. તો જુઓ, આપણે ફર્સ્ટ પેરેગ્રાફ જોઈએ. આર યુ ફ્રી ધીસ ઇવનિંગ? asked Reena. Yes, why? asked Ruchir. I want to take you to a movie. Let's go to a multiplex theater and enjoy window shopping there. Certainly, we shall go at least 2 hours earlier, said he. તો બરાબર, આ રીતના પેરેગ્રાફ છે. બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલો છે આ પેરેગ્રાફ છે. તો જોઈએ, હવે આપણે સમજીએ પહેલાં. બરાબર, તમારે એનો આન્સર તમે સ્ટાર્ટ કરો એ પહેલાં વ્યવસ્થિત રીતે સમજવું જરૂરી છે. જુઓ, આર યુ ફ્રી ધીસ ઇવનિંગ? એસ્ક્ડ રીના. બરાબર, રીનાએ પૂછ્યું કે ભાઈ તો આજે સાંજે ફ્રી છે? યસ, વાય? એસ્ક્ડ રુચિર. તો રુચિરે જવાબ આપ્યો કે હા, અને પછી એ પણ પૂછે છે વાય, એમ કેમ? I want to take you to a movie. Let's go to a multiplex theater and enjoy window shopping there. તો હવે અહીંયા અવતરણ ચિહ્નમાં જે આ વાક્ય આપ્યું છે એની સાથે લખ્યું નથી કે આ વાક્ય કોણ બોલી રહ્યું છે. બરાબર છે? તો આપણે અહીંયા જાતે આપણે અઝ્યુમ કરવું પડે, ધારવું પડે કે આ વાક્ય કોણે બોલ્યું હશે. તો અહીંયા પહેલું વાક્ય જે રીના પૂછે છે એને, બરાબર, કે ભાઈ તું આજે સાંજે ફ્રી છે, તો એના જવાબની અંદર રુચિર હા પાડે છે અને કારણ પૂછે છે. તો હવે આ ત્રીજું વાક્ય સ્વાભાવિક છે કે કોણ કહેશે? રીના કહેશે. બરાબર ને? તો જો રીના શું કહી રહી છે કે આઈ વોન્ટ ટુ ટેક યુ ટુ અ મૂવી, કે ભાઈ મારે તને મૂવી જોવા માટે લઈ જવાનો છે. લેટ્સ ગો ટુ અ મલ્ટીપ્લેક્સ થિયેટર, કે ચાલ આપણે એક મલ્ટીપ્લેક્સ થિયેટરમાં જઈએ. એન્ડ એન્જોય વિન્ડો શોપિંગ ધેર, અને ત્યાં આગળ આપણે વિન્ડો શોપિંગ કરીએ. તો હવે અહીંયા આપણે એક શબ્દ જે છે આપણા માટે નવો છે તે થોડો સમજી લઈએ. વિન્ડો શોપિંગ. બરાબર, વિન્ડો શોપિંગ કોને કહેવાય? કે જે આપણે પહેલેથી ડિસાઇડ ન કર્યું હોય તે વસ્તુ જે આપણે શોપ કરીએ, એટલે મીન્સ કે ખરીદીએ, તેને વિન્ડો શોપિંગ કહેવાય. ઓકે, એટલે માની લો કે આપણે મોલમાં જઈએ છીએ અને કોઈક વસ્તુ આપણે સારી દેખાઈને આપણે ખરીદી લઈએ છીએ કે જે આપણે પહેલેથી ડિસાઇડ નહોતું કર્યું, તો એ વિન્ડો શોપિંગ કહેવાય. બરાબર, ચાલો હવે આગળ જોઈએ. Certainly, we shall go at least 2 hours earlier, said he. He શબ્દ લખ્યો છે, તો he જે પ્રોનાઉન છે તે કોના માટે આવશે? રુચિર માટે. તો રુચિર શું કહે છે? certainly. certainly એટલે શું થાય? ચોક્કસ. we shall go at least 2 hours earlier. બરાબર, કે ભાઈ આપણે ત્યાં 2 કલાક વહેલા તો જવું જ પડશે. તો ખ્યાલ આવી આ પેરેગ્રાફની અંદર? ચલો જુઓ, તો હવે આનું સોલ્યુશન આપણે કરીએ. જુઓ, બહુ સહેલો એવો પેરેગ્રાફ છે, પણ થોડુંક આપણે ધ્યાન આપવાનું છે. આર યુ ફ્રી ધીસ ઇવનિંગ? એસ્ક્ડ રીના. બરાબર, રીના જે છે તે રુચિરને પૂછી રહી છે. તો જુઓ, રીના એસ્ક્ડ રુચિર. બરાબર, સવાલ પૂછે છે એટલે એસ્ક્ડ લખાશે. હવે જો આ ક્વેશ્ચન જે છે તે આર પરથી સ્ટાર્ટ થાય છે, એટલે સિમ્પલ ક્વેશ્ચન છે, એટલે કનેક્ટિવ શું આવશે? ઇફ. રીના એસ્ક્ડ રુચિર, ઇફ. ઇફ પછી આર યુ છે એને ઉલટાઈ દઈએ તો યુ આર થાય. તો યુ જે છે તે કોના માટે આવશે? રુચિર માટે. બરાબર ને? સાંભળનાર છે કોણ છે? રુચિર છે, તો એના માટે આવશે. એટલે એના માટે અહીંયા આપણે શું લખીશું? હી. પછી ભૂતકાળમાં આપણે કન્વર્ટ કરીશું એટલે વોઝ આવી જશે. આર આપ્યું છે તો આરનું વેર આપણે લખવાનું હોય, પણ આપણે વોઝ લખીશું. ઇફ હી વોઝ ફ્રી ધેટ ઇવનિંગ. ઓકે, ચલો પછી રુચિર જે છે તે હા પાડે છે, એટલે રુચિર રિપ્લાઇડ પોઝિટિવલી. રુચિર હા પાડે છે. એન્ડ એસ્ક્ડ અને પૂછે છે. બરાબર, જો હવે આ ખાસ સમજો કે એ યસ કહે છે એના માટે આપણે અહીંયા રિપ્લાઇડ પોઝિટિવલી લખ્યું. પછી એન્ડ એસ્ક્ડ ફોર ધ રીઝન. તો આ જે વાય જે લખ્યું છે, જો આ શીખવાની વસ્તુ છે, નવો ટોપિક છે કે અહીંયા જ્યારે એકલું વાય લખેલું હોય ત્યારે આપણે એનો આન્સર ઇનડાયરેક્ટમાં કેવી રીતે આપીએ? એના માટે 2 ઓપ્શન હોય. કાં તો તમે એ વાયથી જે શોર્ટ ફોર્મમાં ક્વેશ્ચન પૂછ્યો છે એને તમે કાં તો આખા વાક્યમાં એને કન્વર્ટ કરો. બરાબર, કે ભાઈ ધારો કે એને પૂછવું હોય તો શું પૂછી રહ્યો છે તે વાયથી, કે ભાઈ તું કેમ પૂછી રહી છે, એવું જ કહેવા માંગે છે ને. તો કાં તો એને આખા વાક્યમાં આપણે કન્વર્ટ કરીએ, કાં તો પછી સહેલો રસ્તો આપણે જોઈએ તો આ લખી શકીએ કે એસ્ક્ડ ફોર ધ રીઝન.
જ્યારે પણ તમને એકલું માહિતી ક્વેશ્ચન હોય ત્યારે તમારે શું લખવાનું? આસ્ક્ડ ફોર ધ રીઝન. બરાબર, જે પર્સન વાયથી ક્વેશ્ચન કરી રહ્યો હોય, બરાબર, તો એના માટે આસ્ક્ડ ફોર ધ રીઝન કાં આસ્ક્ડ ધ રીઝન એવું તમે લખી શકો. ઓકે, આ ખાસ શીખવાનું છે. ચલો, હવે એટલે રુચિએ ક્વેશ્ચન કર્યો, તો હવે આ આન્સર જે છે કે આઈ વોન્ટ ટુ ટેક યુ ટુ અ મૂવી, લેટ્સ ગો ટુ અ મલ્ટીપ્લેક્સ થિયેટર એન્ડ એન્જોય વિન્ડો શોપિંગ ધેર. તો આ વાક્ય જે છે તે રીના બોલી રહી છે, એટલે સવાલનો જવાબ આપી રહી છે. તો જો રીના રિપ્લાઇડ હિમ, રુચિને જવાબ આપે છે એટલે હિમ લખાય. પછી કનેક્ટિવ તરીકે શું આવશે? ધેટ. ઓકે, વિધાન વાક્ય છે એટલે ધેટ આવશે. પછી આઈ જે છે એનું શું થઈ જશે? શી, કારણ કે રીના માટે આવે છે. વોન્ટ છે એનું ભૂતકાળ શું થઈ જશે? વોન્ટેડ. ટુ ટેક યુનું શું થશે? હિમ. બરાબર, શી વોન્ટેડ ટુ ટેક હિમ ટુ અ મૂવી. એન્ડ. બરાબર, હવે લેટ્સની જગ્યાએ શું આપણે લખીશું? આગળ આપણે શીખી ગયા છે કે જ્યારે લેટ્સ આપ્યું હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે સજેસ્ટેડ ટુ લખીશું. બરાબર, એ સજેસ્ટેડ ટુ અને કોના માટે લખીશું? હિમ. બરાબર, અને તેને સજેસ્ટ કરે છે. એટલે જો ફરીથી થોડુંક જોઈએ કે રીના રિપ્લાઇડ હિમ ધેટ શી વોન્ટેડ ટુ ટેક હિમ, બરાબર, અને ટુ અ મૂવી. એટલું તો આવી ગયું. પછી તે લેટ્સ વાળું વાક્ય બોલી રહી છે, એટલે પહેલા તો આપણે એને એન્ડથી કનેક્ટ કર્યું અને પછી લેટ્સ વાળું વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ ટુ લખાય, સજેસ્ટેડ ટુ હિમ. અને પછી લેટ્સની જગ્યાએ આપણે શું લખીશું? ધેટ દે શુડ ગો ટુ અ મલ્ટીપ્લેક્સ થિયેટર, બરાબર, એન્ડ એન્જોય વિન્ડો શોપિંગ ધેર. ઓકે, આટલી વસ્તુ ખબર પડી. કારણ કે લેટ્સ વાળું વાક્ય છે એટલે એમાં ટેન્સની અંદર કોઈ ચેન્જ નહીં થાય, ઓનલી પ્રોનાઉનમાં કે જે અધર વર્ડ્સ હોય એટલે મીન્સ કે જે વધારાના શબ્દો હોય એની અંદર જ ચેન્જ થઈ શકે. ઓકે, તો આપણે કન્ટિન્યુ કરીશું. ચલો, પછી જો સર્ટેનલી વી શેલ ગો એટલીસ્ટ 2 hours અર્લિયર. તો અહીંયા પહેલા તો સર્ટેનલી કહે છે એટલે ચોક્કસપણે. તો આ જે એનો આન્સર જે છે એને એક રીતે ભલે રીનાએ કોઈ ક્વેશ્ચન નથી પૂછ્યો, પણ રુચિર જે કહી રહ્યો છે તે શું કીધું કે ચોક્કસ. તો આ ફક્ત જે સર્ટેનલી કહે છે એનો મિનિંગ, એનો કહેવાનો અર્થ શું થાય છે કે તે એવું કહે છે કે હા ભાઈ આપણે ચોક્કસ જઈશું. બરાબર, તો હવે એ વાક્ય જે છે એને આપણે ઇંગ્લિશમાં આખું વાક્યમાં લખવું હોય તો શું લખી શકીશું કે વી વિલ સર્ટેનલી ગો. માની લો કે એને આખું વાક્ય બોલ્યો હોય તો એ શું આખું વાક્ય બોલે કે વી વિલ સર્ટેનલી ગો. આવું આખું વાક્ય બોલશે તે. બરાબર, તો અહીંયા એને હવે આ વાક્ય આપણે ધારીને હવે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ. બરાબર, તો જુઓ પહેલા સમજો કે પહેલા તો એ કહે જ છે એટલે રુચિર ટોલ્ડ હર ડેડ. પહેલું તો આ સેમ લખી દેવાશે. બરાબર, પછી કનેક્ટિવ વિધાન વાક્ય છે એટલે ડેડ લખી દેવાશે. હવે માનો કે અહીંયા આપણી પાસે વાક્ય છે વી વિલ સર્ટેનલી ગો. તો વી આપ્યું હોય તો એનું આપણે શું લખી દઈએ? ધે. વિલનું શું કરી દઈએ? વુડ. અને સર્ટેનલી ગો અને પછી ધેર. ખબર પડી? એટલે એને જે સર્ટેનલી ફક્ત જે બોલ્યો હતો એને આપણે એવું ધારવાનું કે આખું વાક્ય એને બોલ્યો હોય તો એ શું બોલે? તો એ શું કીધું હોય એને આખા વાક્યમાં કે વી વિલ સર્ટેનલી ગો, આવું બોલ્યો હોય. તો પછી આ જે વાક્ય છે એનું આપણે ઇનડાયરેક્ટ કરીએ તો વીનું ધે થઈ જાય, વિલનું વુડ થઈ જાય. બરાબર, અને પછી સર્ટેનલી પછી ગો લખી દઈએ અને જે પ્લેસ છે એના માટે આપણે ધેર લખી દઈએ. બરાબર, ચાલો પછી એ જ વ્યક્તિ આગળ આખું વાક્ય પછી બોલી રહ્યો છે એટલે આપણે એમ લખીશું એન્ડ સેડ ધેટ. પછી વીનું શું થાય? ધે. શેલનું આપણે વુડ જ કરીશું. બરાબર, શેલ કે વિલ હોય બંનેનું વુડ જ થશે. ધે વુડ ગો એટલીસ્ટ 2 hours અર્લિયર. બરાબર, ધે વુડ ગો એટલીસ્ટ 2 hours અર્લિયર. બોલો, ખબર પડી એની અંદર? એ બીજો કોઈ તો ચેન્જ એની અંદર છે જ નહીં. બરાબર, એટલે આ પેરેગ્રાફમાં તમે શું શીખ્યા છો? મેઇન વસ્તુ કે પહેલું તો આ વાય વાળું. બરાબર, વાયથી ક્વેશ્ચન હોય ત્યારે તમે શું લખી દેવાનું? આસ્ક્ડ ધ રીઝન. અને જ્યારે સર્ટેનલી એકલો આન્સરમાં આપ્યો હોય તો ત્યારે તમારે એને આખા વાક્યમાં કન્વર્ટ કરીને લખવાનું. બરાબર ને? તો જ એ વાક્ય તમારો ઇનડાયરેક્ટનો જે આન્સર જે છે તે કમ્પ્લીટ થઈ શકે. ઓકે,
ચાલો હવે આપણે બીજો એક પેરેગ્રાફ જોઈએ. જો let me help you, said the young man to the old lady. Thank you, she replied. How kind of you. I consider it my duty to help you, he said. તો જો તે શું કહે છે, let me help you, said the young man to the old lady. તો જો the young man શું કહે છે કે let me help you, કે ચાલો હું તમારી હેલ્પ કરું, બરાબર, કોઈ ઓલ્ડ લેડીને કહે છે. તો એ શું કહે છે કે થેન્ક યુ, આપનો આભાર એમ. હાઉ કાઇન્ડ ઓફ યુ, કે તમે કેટલા દયાળુ છો. પછી તેઓ શું કહે છે, આઈ કન્સિડર ઇટ માય ડ્યુટી ટુ હેલ્પ યુ, બરાબર, કે ભાઈ તમારી હેલ્પ કરવી મારી ફરજ છે એવું હું માનું છું, બરાબર. કન્સિડર કરવું એટલે માનવું કે ધારવું. તો જો ધ યંગ મેન સજેસ્ટેડ ટુ ધ ઓલ્ડ લેડી, બરાબર, પહેલાં તો આટલું લખાશે, કારણ કે લેટ છે કે લેટ હોય કે લેટ્સ હોય, બંનેની અંદર આપણે સજેસ્ટેડ ટુ લખાય અને પછી સાંભળનારનું નામ શું છે, તો ઓલ્ડ લેડી, એટલે એ લખીશું. હવે ધ્યાન આપજો, આપણે આગળના પેરેગ્રાફમાં પેલું લેટ્સ વાળું વાક્ય હતું તો એની અંદર આપણે ડેટ ડે શુડ લખ્યું હતું, બરાબર. પણ અહીંયા લેટ છે એકલું, તો એકલું લેટ હોય ને ત્યારે તમારે શું કરવાનું કે એને ટુથી કનેક્ટ કરવાનું. ટુ પછી લેટ લખાય, ટુ લેટ મી જે છે તે યંગ મેન માટે આવે છે એટલે એનું હિમ થઈ જાય, હેલ્પનું હેલ્પ જ રહેશે, અને યુ જે છે તે ઓલ્ડ લેડી માટે આવશે એટલે લેડી માટે આવશે એટલે એનું શું થઈ જશે, હર થઈ જશે, બરાબર. The young man suggested to the old lady to let him help her. ઓકે, પછી થેન્ક યુ she replied. તો આ કોણ, she એટલે કોણ, તો ભાઈ ઓલ્ડ લેડી. તો the old lady thanked him, બરાબર. થેન્ક યુ માટે આપણે આવું લખાશે, thanked him. અને પછી એન્ડ, હવે હાઉ કાઇન્ડ ઓફ યુ, તો શું લખાશે, exclaimed with praise, બરાબર. ઉદ્ગાર વાક્ય છે એટલે exclaimed with praise લખાશે, અને વખાણ કરે છે, પ્રશંસા કરે છે, એટલા માટે આપણે પ્રેઝ લખીશું. પછી વિધાન વાક્ય આપણે બનાવી દઈશું ઉદ્ગાર વાક્યનું, એટલે આપણે શું લખીશું, ડેટ, એન્ડ એક્સક્લેમ વિથ પ્રેઝ ડેટ. હવે જો હાઉ કાઇન્ડ ઓફ યુ, તો આ વાક્યને આપણે જો વિધાન વાક્ય બનાવવું હોય તો શું બને કે યુ આર વેરી કાઇન્ડ, બરાબર. એકદમ સિમ્પલ જો કહેવું હોય તો શું કહેવાય આપણે કે યુ આર વેરી કાઇન્ડ. તો યુ જે છે એનું શું થઈ જાય, હી, અને આરનું વોઝ થઈ જાય, he was very kind, બરાબર. ચલો પછી I consider it my duty to help you, he said. તો હવે અહીંયા the young man told her, okay, the young man told her that I લખ્યું છે, બરાબર, એટલે આપણે એનું શું કરીશું, he. કોન્સિડર છે તેનું કોન્સિડરનું ભૂતકાળ શું થાય, કોન્સિડર, ઈડી લગાડીશું. પછી ઇટ, માય એના પોતાના માટે આવશે એટલે હીઝ આવશે. પછી ડ્યુટી ટુ હેલ્પ, અને યુ જે છે એનું શું થઈ જશે, હર થઈ જશે. ઓકે, તો આ રીતનો પણ પેરેગ્રાફ બોર્ડમાં પૂછાયો છે, બરાબર, કે જે એકદમ શોર્ટ હોય, થોડુંક જ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આની અંદર જો કદાચ કંઈક અલગ વસ્તુ હતું તો આ હતું કે લેટ આપી હોય, તો લેટ આપી હોય તો તમારે ટુ લેટ લખીને પછી જે બોલનાર વ્યક્તિ માટે જે પ્રોનાઉન્સ હોય તે તમારે હિમ અથવા તો હર અહીંયા લખવાનું છે, બરાબર. એટલી જ વસ્તુમાં ધ્યાન રાખવાની છે. ઓકે, ચલો જો હવે આગળનો પેરેગ્રાફ જોઈએ, બહુ જ અગત્યનો પેરેગ્રાફ છે, સમજો. કુડ યુ પ્લીઝ લેન્ડ મી, એક મિનિટ, અહીંયા લેન્ડ મી યોર પેન લખવાનું રહી ગયું છે. ઓકે, ચલો જો could you please lend me your pen for a moment, બરાબર, said the stranger, બરાબર. પછી જો no I don't like to give my pen to anybody, said I. Why sir, do you think you won't get it back, said the stranger. You are right, sometimes I forget to take it back, and many times the borrower forgets to return, said I. હવે જુઓ આ પેરેગ્રાફ થોડોક આપણે લેન્ધી લાગે, બરાબર, પણ એને સમજવાનો છે, બરાબર. આમ એની અંદર કશું હાર્ડ નથી, પણ અહીંયા મેઇન વસ્તુ શું છે કે જે બોલનાર જે છે એક વ્યક્તિ જે છે તે સ્ટ્રેન્જર છે અને બીજી વ્યક્તિ જે છે તે આઈ છે,
બરાબર, તેની સાથે વાત કરી છે. મીન્સ કે આપણે માની લો કે આમાં એવું કરવાનું છે કે એ સ્ટ્રેન્જર કોઈ અજાણ્યો વ્યક્તિ ધારો કે આપણી સાથે વાત કરતો હોય, બરાબર, તો આપણે એને પછી એ પેરેગ્રાફને એ વાક્યને આપણે ઇનડાયરેક્ટમાં કેવી રીતે કન્વર્ટ કરીશું તે વસ્તુ આપણે જોવાની છે. બરાબર, આ પણ પેરેગ્રાફ બોર્ડમાં પૂછેલો છે. બરાબર વિદ્યાર્થીઓ, દરેક પેરેગ્રાફ જે હું કરાવું છું તે દરેક પેરેગ્રાફ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો જુઓ આપણે સમજીએ પહેલાં. Could you please lend me your pen for a moment, said the stranger. એટલે પેલો અજાણ્યો વ્યક્તિ જે છે તે પહેલાં પૂછે છે અથવા તો વિનંતી કરે છે કે તમે તમારી પેન મને થોડા સમય માટે આપશો. બરાબર, લેન્ડ કરવું એટલે ઉછીનું આપવું, થોડા સમય માટે આપવું. No, I don't like to give my pen to anybody, said I. બરાબર, એટલે કે I એટલે કે આપણે કહીએ છીએ કે no, I don't like to give my pen to anybody, કે ના ભાઈ મને મારી પેન કોઈને આપવાનું ગમતું નથી. Why sir, એટલે કે કેમ સર? Do you think you won't get it back? બરાબર, said the stranger. એટલે જે પેલો અજાણ્યો વ્યક્તિ છે તે પૂછે છે કે શું સર, કેમ સર, તમને એવું લાગે છે કે તમને તમારી પેન પાછી નહીં મળે? તો જો યુ આર રાઈટ, હા ભાઈ તમારી વાત સાચી છે. સમટાઈમ્સ આઈ ફોરગેટ ટુ ટેક ઇટ બેક. કેટલીક વાર હું પેન પાછી લેવાની ભૂલી જાઉં છું. એન્ડ મેની ટાઈમ્સ ધ બોરોઅર ફોરગેટ્સ ટુ રિટર્ન. અને ઘણીવાર બોરોઅર એટલે જેને પેન ઉછીની લીધી હોય, બરાબર, તે પાછી આપવાની પેન ભૂલી જાય છે. બરાબર, તો આટલી વસ્તુ ખબર પડી તમને. તો ચાલો આપણે દરેક વાક્ય જે છે તેને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ. બરાબર, ધ્યાન આપજો ખાસ. તો પહેલાં તો જે સ્ટ્રેન્જર જે છે, બરાબર, તે સવાલ કરી રહ્યો છે. અહીંયા પ્લીઝ પણ છે અને ક્વેશ્ચન માર્ક પણ છે. આપણે એને વિનંતી એટલે કે રિક્વેસ્ટ તરીકે પણ લખી શકીએ, બરાબર, અને એક ક્વેશ્ચન તરીકે પણ આને લખી શકીએ. તો આપણે જો ધારો કે આપણે ઇઝી લખવું હોય તો આપણે શું લખીએ કે ધ સ્ટ્રેન્જર આસ્ક્ડ. કોને પૂછે છે? મી એટલે કે મને. બરાબર ને, સાંભળનાર વ્યક્તિ આઈ છે તો એના માટે અહીંયા આઈ નહીં પણ શું લખાશે? મી. ધ સ્ટ્રેન્જર આસ્ક્ડ મી. હવે અહીંયા તમારે જો એડ કરવું હોય ને કે કારણ કે અહીંયા પ્લીઝ લખ્યું છે તો તમે એવું કરી શકો, ધ સ્ટ્રેન્જર આસ્ક્ડ વિથ રિક્વેસ્ટ ટુ મી. બરાબર, એવું પણ તમે લખી શકો. પછી જો આ ક્વેશ્ચન જે છે તે સિમ્પલ છે એકદમ, બરાબર, એટલે WH નથી તો એના માટે કનેક્ટિવ શું લખીશું? આઈ, અને સોરી ઇફ. બરાબર, હવે જો અહીંયા યુ લખ્યું છે તો યુ જે છે તે સાંભળનાર માટે આવે. તો સાંભળનાર કોણ છે? આઈ. તો અહીંયા પણ યુનું આઈ જ લખાશે. બરાબર, પછી કુડ, આઈ કુડ, ઇફ આઈ કુડ. પછી લેન્ડ જે છે એનું એ જ રહેશે કારણ કે કુડ છે, મોડલ એક્ઝિલરી છે, એની સાથે એટલે ક્રિયાપદમાં કોઈ ચેન્જ નહીં થાય. બરાબર, આ ખાસ યાદ રાખજો. પછી મી આપ્યું છે તો મી એના સ્ટ્રેન્જરના પોતાના માટે આવે એટલે એના માટે આપણે શું લખીશું? હિમ. પછી યોર પેન, તો યોર પેન એટલે યોર, ફરીથી જો યુ આવે, યુ કે યોર જે હોય ને તે હંમેશા સાંભળનાર માટે આવે, એવું યાદ રાખવાનું. તો યોર ફરીથી સાંભળનાર માટે આવે તો સાંભળનાર કોણ છે? આઈ. તો એના માટે આપણે પછી ફરી શું લખીશું? માય. બરાબર, માય પેન, અને પછી ફોર અ મોમેન્ટ. બરાબર, ચલો પછી નો, આઈ ડોન્ટ લાઈક ટુ ગીવ માય પેન ટુ એનીબડી, સેડ આઈ. તો હું હવે અહીંયા આપણે ધારો કે આપણે પોતે જવાબ આપી રહ્યા હોય એવી રીતે આનો આન્સર લખવાનો છે. આઈ રિપ્લાઇડ નેગેટિવલી. ઓકે, પહેલાં તો નકારમાં જવાબ આપે છે એટલે નેગેટિવલી લખીશું. આઈ રિપ્લાઇડ નેગેટિવલી એન્ડ સેડ ધેટ, અને કહ્યું કે. પછી આઈ જે છે એનું આઈ જ રહેશે કારણ કે બોલનાર વ્યક્તિ પણ આઈ જ છે. ડોન્ટ લખ્યું છે તો તેનું ડીડન્ટ થઈ જશે. બરાબર, વર્તમાનનો ભૂતકાળ થઈ જશે. લાઈક ટુ ગીવ માય પેન. બરાબર, તો માયનું માય જ રહેશે અહીંયા પણ કારણ કે એ જ વ્યક્તિ છે. માય પેન ટુ એનીબડી. જો આની અંદર આટલું મોટું વાક્ય છે પણ ફક્ત આ ડોન્ટ છે એનું ડીડન્ટ જ કર્યું, એક જ ચેન્જ કર્યો છે, બીજો કોઈ ચેન્જ આની અંદર છે જ નહીં. બરાબર, એટલે તમારે એવું નહીં ધારવાનું કે ભાઈ પેરેગ્રાફ મોટો હોય તો એ પેરેગ્રાફ અઘરો જ હોય. બરાબર, પરીક્ષામાં આપણે આપણી તપાસ વ્યવસ્થિત કરવા માટે જે પરીક્ષક હોય, પેપર સેટર હોય તે ઘણીવાર એવું કરતા હોય કે આપણે બહારથી આપણું દેખાતું હોય અઘરું હોય પણ ખરેખર એ વસ્તુ ખૂબ જ સહેલી હોય. ચાલો પછી જો વાય સર, તો અહીંયા આપણે ધ સ્ટ્રેન્જર છે તે ક્વેશ્ચન કરે છે. હમણાં જ આપણે જોયું તો જો ધ સ્ટ્રેન્જર આસ્ક્ડ ધ રીઝન. બરાબર, આગળના પેરેગ્રાફમાં જ આપણે જોયું કે એકલું જ્યારે વાય આપ્યું હોય ત્યારે તમારે શું લખવાનું? આસ્ક્ડ ધ રીઝન. એટલે જો ધ સ્ટ્રેન્જર આસ્ક્ડ ધ રીઝન, અને પણ જો સર શબ્દનો ઉપયોગ કરે છે ને, સર શબ્દ છે એટલા માટે આપણે શું લખીશું? વિથ રિસ્પેક્ટ. ઓકે,
એન્ડ અને એ જ વ્યક્તિ હવે જો પાછો સવાલ પૂછી રહ્યો છે કે ડુ યુ થિંક યુ વોન્ટ ગેટ ઇટ બેક, તો અહીંયા આપણે શું લખવું, એન્ડ અગેન આસ્ક્ડ, એટલે એક વ્યક્તિ એક કરતાં વધારે સવાલ તરત જ પૂછતો હોય ત્યારે આપણે અગેન આસ્ક્ડ લખી શકાય. એન્ડ અગેન આસ્ક્ડ. હવે આ ક્વેશ્ચન સિમ્પલ છે એટલે કનેક્ટિવ શું આવે, ઇફ. પછી જો હવે જુઓ આ ડુ જે છે તે નીકળી જશે, બરાબર. તો એના માટે અહીંયા આપણે શું લખીશું, આઈ, બરાબર. ઇફ આઈ, યુ છે, યુ કોના માટે આવે, બોલનાર સાંભળનાર માટે, તો સાંભળનાર આઈ જ છે તેનું અહીંયા આઈ જ લખીશું, બરાબર. આઈ થિંકનું શું થશે, થોટ. પાછું યુ આપ્યું તો પાછું આપણે આઈ લખીશું. વોન્ટનું વુડન્ટ થશે, ગેટ ઇટ બેક, બરાબર. આટલી વસ્તુ સમજ પડી. પછી જો હવે જો યુ આર રાઇટ, સમટાઈમ્સ આઈ ફોરગેટ ટુ ટેક ઇટ બેક એન્ડ મેની ટાઈમ્સ ધ બોરોવર ફોરગેટ્સ ટુ રિટર્ન. તો અહીંયા આઈ જ બોલી રહ્યા છે, તો પહેલું વાક્ય જે છે યુ આર રાઇટ, એના માટે આપણે એવું લખી શકીએ કે આઈ અગ્રીડ વિથ હિમ, બરાબર. યુ આર રાઇટ જે લખ્યું છે એના માટે આપણે શું લખી શકીશું, આઈ અગ્રીડ વિથ હિમ. કારણ કે આપણે એવું કોઈને કહીએ કે હા ભાઈ યુ આર રાઇટ, તમારી વાત સાચી છે, તો એનો અર્થ શું છે કે એ વ્યક્તિ જે બોલી રહી છે એની સાથે આપણે સંમત થઈએ છીએ, બરાબર. એટલા માટે આપણે એમ લખીશું કે આઈ અગ્રીડ વિથ હિમ એન્ડ એડેડ ડેટ, અને તે ઉમેરે છે કે. તો જો સમટાઈમ્સનું સમટાઈમ્સ લખાશે, પછી જો ફરીથી આઈનું આઈ જ રહેશે. હવે જો ફોરગેટનું મૂળ રૂપ છે, બરાબર, તેનું આપણે ભૂતકાળનું રૂપ લખીશું, ફોરગોટ. સમટાઈમ્સ આઈ ફોરગોટ ટુ ટેક ઇટ બેક એન્ડ મેની ટાઈમ્સ ધ બોરોવર, જો બોરોવરમાં પછી અહીંયા પણ ફોરગેટ્સ છે તેનું પણ આપણે શું લખી દઈશું, ફોરગોટ. ધ બોરોવર ફોરગોટ ટુ રિટર્ન, બરાબર. એટલે આખું જે વાક્ય છે આટલું મોટું વાક્ય કે સમટાઈમ્સ આઈ ફોરગેટ ટુ ટેક ઇટ બેક એન્ડ મેની ટાઈમ્સ ધ બોરોવર ફોરગેટ્સ ટુ રિટર્ન. આટલું વાક્યની અંદર ફક્ત બે જ ચેન્જ છે કે એક તો ફોરગેટનું ફોરગોટ થઈ જશે અને એ ફોરગેટ્સ જે છે એનું પણ ફોરગોટ થઈ જશે, બરાબર. એટલે મૂળ રૂપની જગ્યાએ ભૂતકાળનું રૂપ આવી જશે, બરાબર. તો આ પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે એનું સોલ્યુશન કરી શકીએ છીએ, બરાબર. તો દરેક વિદ્યાર્થીને આની અંદર ખ્યાલ આવ્યો હશે, બરાબર. તમે એવું લાગે તો ફરીથી આ વિડીયો એક બે વાર જોજો, તમને ચોક્કસપણે ખ્યાલ આવી જશે, બરાબર. અને ખાસ એનું રિપીટેશન રાખજો, બરાબર. તો તમને આ વસ્તુ વધારે દ્રઢ થઈ શકે.